ગયા ને તે સવારના 9 વાગે કે જે ભજન લંબાવો, સવારના 10 વાગે હજી ગાઓ, સવારના 10 છે મને કે મહેમાન 35 ને ગાડલા 20 શું કરવું અમને કડે ચડાવ્યા. એટલે જગદીશભાઈ અમારા ગોંડલ નું ગ્રુપ બધું આવ્યું છે અદભુત. આ તો વડલા પીડા એને જ મળે. અમારા રમણીકભાઈ જો હૈદરાબાદ માં સુગર મિલ હાંકતા, ટીપા ક્યાંથી પડે છે હે રમણીકભાઈ? તાજમહલ કોઈ પાણી ક્યાંથી આવે છે? વાહ ભાઈ વાહ, બેઠા પાછા તમે ઘરેણા કહેવાય બધા. એટલે જે કઈ બેઠા છો એટલા જળવાઈજો, જેને જાવું એને એક મોકો આપજો સટકવાનો. કારણ કે અહીં અમને સહન કરશો, ઘરે જઈને પાછા 2 વસ્તુ આપ સહન કરી રહ્યા છો. છોકરા દાંત કાઢ્યા, તમને કોણ સહન કરો? હા ભરજાય ભલા અદભુત પ્રજા છે. છોકરા તો અદભુત છે બધા. આ તેલ ને નાખ્યું 8 દિવસે છે ને નાખતા છે. ગજબના બાળકો તો છે ને. મેં કીધું બહુ મજા આવે. હમણાં છોકરા સાહેબે પ્રશ્ન પૂછ્યો કે રણમાં કૂતરા નથી હોતાનું કારણ શું? તો છોકરો કે જમીને થાંભલા નો હોય ને બોલો હું આનું કરું. બધું આ જગદીશભાઈ મોડી રાતનું છે. હા મુકેશભાઈ શું કહો છો? તમારી ઉપર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે, છૂટા કાઢી રાખો. કારણ કે જેમ મને એમ ગાયોના ઘાસ સારા માટે કંઈક આપવું પડે એટલે હું ઘડીક ઘડીક નીકળે જાઉં છું. નકર હું 2 કલાક બોલું, પણ જે કઈ આવે ને પોગાય. હમણાં તે અનાથ આશ્રમનો ફાળો લેવા ગયા, એક ભાઈ 2 છોકરા લખાવ્યા. ભલામણા છોકરાને ભેળા કરવાના પૈસા ગયો. બોલો હું આને કરવું? એમ ગઢડા ઘેરે બેઠા હતા ને બહાર ધડ ધડ અવાજ આવો. એટલે શેનો અવાજ આવ્યો? કે મોટર ખોંચામાં વળી. મેં કીધું મોટર ખોંચા વળે અવાજ થોડો આવે કે ખોંચો નહોતો. ભીતરાય ભડકાડી. બોલો બહાર ફળિયામાં બેઠા ધડ ધડ. એટલે શેનો અવાજ આવ્યો? કે બાપુજી લેંઘો પીડ્યો. મેં લેંઘો પડ્યાનો અવાજ આવે કે અરે બાપુજી હતા. અને બોલો હું આનું કરવું? પણ ચા આપો ભાઈ. ચા ક્યાં ગઈ? ચા ચા પણ બજરંગદાસ બાપા બંને ગોળે ખૂટતી જ નહીં. મેં તમને કીધું ને, એક જણો કે જવાહરલાલ નહેરુ અમારી હોટલ જ જમતા હતા. તમે જવાહરલાલ નહેરુ બહારનું ક્યાં ખાતા હતા? કે અમારી હોટલ ઉપર ખાધા પછી જઈને નિયમ લીધું કે બહારનું નથી ખાવું આપણે. એટલે કે તમને હોટલો અમુક અમુક એવી આવે છે. એક હોટલમાં તો ગયો ને, તમે માકડ નથી ને, ઉસમાં થોડા માકડ હોતા તો રૂમ બુક કરો ચોપડો તો ત્યાં માકડ નીકળ્યું. મેં અહીંયા માકડ છે ને કે તમારો રૂમ નંબર જોવા આવ્યું છે ત્યાં નહીં આવે. માકડે સમજણું બોલો ક્યાં આને ભોગવું તમને? આ ડોક્ટર જો થાય કે અમુક ડોક્ટર જનરલ સર્જન હોય, અમુક દુર્જન હોય. હમણાં ડોક્ટર હાથીનું ઓપરેશન કર્યું, પછી ટાંકા લઈ લીધા. પછી મેન ડોક્ટર પૂછ્યું કે કોઈ વસ્તુ અંદર ભૂલાતી નથી ને? કે ડોક્ટર મહેતા નથી દેખાતા. હલાવો શું લેવા? ફાળો લેવા? વાહ ભાઈ વાહ. રવજીભાઈ ગોવાભાઈ વાદી તરફથી 500 રૂપિયા. તાળી પાડો. ઓમ કૈલાસ એન્જિનિયરિંગ તલાલા તરફથી 500 રૂપિયા. સરસ દાન છે. ચીઠીઓ નાની, દાન મોટું, અદભુત છે. સારું દાન આવે છે બહુ. આ બધું છે ને ગૌશાળા માટે વપરાય છે. અમે ગરડા હમણાં કીધું ને આપણે રામજી મંદિર બનાવવું તો 2-3 કે જૂનું વેચી દો. લે જૂનું થોડું વેચી દેવાય. કીધું ભલા કઈ રીતના માણસો છો? અમુક અમુક એવા છે ને જૂનું વેચી દો. બોલો હું આનું કરવું? જ્યાં જોવા ત્યાં પરિસ્થિતિ. તમે બધા બહુ સહન કરો છો. આપણે બધા બહુ સહન કર્યા. ગુજરાતી ફિલ્મ તમારે 200 જોવાના, હિન્દી પિક્ચર 100 જોવાના. પણ હિન્દી પિક્ચરની અંદર હીરો કઈક ધંધો કરતો હોય છે. ગુજરાતી પિક્ચરમાં હાવ રેઠિયા રહેશે તો પ્રેમ એને થઈ જાય. ઇન્ટર પેલા દલડું દઈ જ દીધું હોય છે, પ્લાસ્ટિક નું હોય. હું તમને કહું બોલો ઇન્ટર પડવા જ ન કે. હોકી ઉપરથી એક રમત આવી, શાહરૂખ ખાન નું પિક્ચર આવ્યું. હોકી ઉપરથી કયું આવ્યું? અપને. આ દાન ને કડક ચીઠી બંધ કરો ભાઈ, પછી છે ને એક હારે આપી દેજો. હા બધી એક હારે લખી નાખો. ભૂલમાં દૂધ નો હિસાબ આપી દેતા. 1001 ભીખાભાઈ ભરવાડ તલાલા વાળા તરફથી. હીરપરા મૂળજીભાઈ રવજીભાઈ 591. જો ભરવાડ જ્ઞાતિ તરફથી આવ્યા છે. ભરવાડ કોમ મને બહુ ગમે. ભોળી જ્ઞાતિ છે ભરવાડ. એક દ્રષ્ટાંત તમને આપું. ભરવાડનું એક દ્રષ્ટાંત આપું કે મારો પ્રોગ્રામ અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં હતો. વૃદ્ધાશ્રમમાં તો વૃદ્ધાશ્રમમાં પ્રોગ્રામ પૂરો થયો ને વૃદ્ધાશ્રમમાં,
એટલે મેં વૃદ્ધાશ્રમ વાળાને પૂછ્યું કે આ વૃદ્ધાશ્રમમાં કોના માવતર વધારે છે? કે પટેલ, બ્રાહ્મણ, વાણિયા, આના માવતર વધારે છે આમાં વૃદ્ધાશ્રમમાં. પછી મેં વૃદ્ધાશ્રમ વાળાને પૂછ્યું, મેં આમાં ભરવાડ અથવા રબરીનું માવતર કોઈ ખરું? તો વૃદ્ધાશ્રમ વાળા કીધું એક પણ માવતર 50 વર્ષથી આવ્યું નથી આમાં, એક પણ ભરવાડ કે રબારીનું. મેં એને કારણ પૂછ્યું, મેં ભરવાડનું માવતર આમાં નથી ને બધાના છે, પટેલના છે, વાણિયાના છે, બ્રાહ્મણના છે, એનું શું કારણ ભરવાડનું નથી? તે વૃદ્ધાશ્રમના માલિકે મને ખૂબ સરસ જવાબ આપ્યો, સાંભળવા જેવો. એ કે 7-8 વર્ષ 90 સાલ પહેલા આપણે દુષ્કાળના ગયા, એક ટીપું વરસાદ સૌરાષ્ટ્રમાં નહોતો, અને ભરવાડો પોતાના ઢોર લઈ અને 700 કિલોમીટર દૂર ગુજરાતમાં હાંકી લઈ ગયા. જેના ઢોરને ભૂખ્યા ન રહેવા દે, એના માવતરને ભૂખ્યા રહેવા દે? એના ઢોરને જે ભૂખ્યું ન રહેવા દે, એના માવતરને ભૂખ્યું રહેવા દે? જે કઈ રોનું કાઢે છે ભણેલા કાઢે, 3 એકા કાઢીને ઉભા જ હોય. તું ન્યા નો આવ્યો, તું આ ખોડા. રાજકારણ તો બહુ સારું છે, હું રાજકારણમાં છું. રાજકારણમાં તો બધા મરદ માણસ છે, સેવા બધા કરે છે, પણ અમુક રોનું કાઢે છે. એક ભાઈ હમણાં ઘરે ગયા, તો કપાળમાં લોહી નીકળ્યો, તેને ઘરના પૂછ્યું કપાળમાં કેમ લોહી નીકળ્યું? કે લોકોએ ફૂલોના ઘા કર્યા. તો કે ફૂલથી લોહી નીકળે? કે અરે કુંડા હતા, કુંડા મારેલા. મારો મિત્ર નટુ દૂટને મૂવી રહ્યો, 3 જ મત મળ્યા, અને ઘરે 12 જણા. મેં તાર ઘરના ન આવ્યા તો ગુજરાત ખાવું પડી ગયું, બહાર બાટી બોલાવી. બોલો. એક જણો તમને ડોક્ટર પાસે ગયો કે સાહેબ મને શિંગડા ઉગતા એવું લાગે છે. તો ડોક્ટર કે પાછળ હાથ ફેરજો, પૂંછડી ઉગશે. તો કે કેમ? તો કે તમારા બાપુજી કેટલ કેમ્પના પૈસા ખાઈ ગયા છે, એટલે ઢોરના સમગ્ર લક્ષણો લુખેશો તમારામાં આવશે. એક ભાઈ તમને મંત્રી ગેર બદલ્યો, એટલે ડ્રાઈવર હતો. મંત્રી કે શું બદલ્યું? કે ગેર. કે ઘરે બદલી નીકળતો, ગેર તો હંમેશા જ બદલવો પડે ને ભલામણ. એવા અમુક લુકેશો પેલા છે ને, એને વાત જ હતી. એક મંત્રી તમને ઘરને કોબી દઈ આવ્યા, કે શાક કર્યું તો કઈ કોબી ફોલી નાખી, અંદર કઈ નીકળ્યું જ નહીં. લે, એમાં કઈ હોય નહીં લુકેશ. એક ભાઈ તમને બરફ લઈને આમાં ઉભા રહ્યો, બરફ લઈને કે મૂકી દે? કે ન મૂકું. મેં બરફ મૂકી દે? કે ન મૂકું. મેં મૂકી દે. હું કામ નથી મૂકતો? કે હું જોઉં છું લીક ક્યાંક થાય છે. લે, બરફ લીક થાય. આવી પરિસ્થિતિમાં દોડ્યા હતા બધા. જ્યાં જોવો ને એટલો સુધારો છે. હા, શું સમાચાર આવ્યા? કઈ હવે જ આવી ગયા નજીક? સિંહ આવ્યા. હમણાં વેટલી મારો પ્રોગ્રામ હતો, સિંહ આવ્યા. 4-5 આવ્યા, ડાયરો બંધ કરો, સિંહ આવ્યા. તમે તમને કઈ કરશે તો કે તો અજાણ્યા ઉપર તરફ મારે. તમે હું આયના થવી અમારી લાઈફ ઘરે નહીં પોગે. ગજબની પરિસ્થિતિ. એ હમણાં ફોરેસ્ટના એક સાહેબે પૂછ્યું, નવી ભરતી થતી, એ કે કદાચ તમને જંગલમાં સિંહ સામે મળે, તમે શું વિચાર કરો? તો ઓલો સાહેબ કે સાહેબ વિચાર તો સિંહને કરવાનો હોય ને, જવા દેવો રાખવો. મારો ઘણો વિચાર હોય, છટકી જવું છે. અમારે કિરીટભાઈ ને પાન બનાવે છે, પાન ની દુકાન છે. આમ પાન કરીને તૈયાર કર્યું ને, કે ઓલે કે લખી લેજો ને, તો કિરીટભાઈ ખાઈ ગયા. આપણે ને આવું હાલતું નથી, એને ઉપર લીધું. ગુજરાતી પિક્ચર સારા બનવા માંડ્યા. મયરમાં મનડું નથી લાગતું, રવિવારે ઘરે કોઈ નથી રાંધતું. કેવા ફિલ્મ બને છે. અને ગુજરાતી ફિલ્મ તમે જોતા નહીં. પ્રગતિ એટલી ગઈ ને, હિન્દી પિક્ચર 200 જોવાના, ગુજરાતી પિક્ચર 100 જોવાના. હિન્દી પિક્ચર ની અંદર હીરો કઈક ધંધો કરતો હોય, ગુજરાતી પિક્ચરમાં હાવ લુકે છે, પ્રેમ એને થઈ જાય. અને કાંઈ ડાયલોગ બને, એક જણો દોડતો હવે ગજબ થઈ ગયો. આપણે એક ખાસ કોઈનો હીરો નરેશ. શું થયું? કે ગામનો ખૂંટીયો ગાંડો થયો છે. તો કે પકડે કોઈ મરદ નથી છે. નરેશભાઈ ફૂલ નવરાય. હાલ ગામમાં ખૂંટીયો ગાંડો થયો, ક્યાં તો ફૂંકે વાળ ઉડાડતો ક્યાં છે? એને હમણાં પકડી લઉં. ફિલ્મના ખૂંટિયામાં હોય હું ટાઈમે ખાવા ન મળે, ભગત થઈ ગયેલા હું તમને. અડધી કલાક બિચારા મચી અને ખૂંટિયાને બાંધી દે. પછી ગામના રાજા ત્યાં, વાહ આપણા ગામમાં મરદ નીકળ્યો, અમને મતું મરદ નહીં હોય, હાલ રાજા પાસે. રાજા પાસે હામો ઉભો રાખે. રાજા ડાયલોગ ફેંકે, આસપાસ હામો ડાયલોગ ફેંકે. રાજા કે વાહ મને મતું ખૂંટીયો ગાંડો થયો, કોણ બચાવશે? મને મતું કે આપણા ગામમાં કોઈ મરદ નથી, પણ તો નીકળ્યો. માઇક શું જોઈશ? નરેશ કનોડિયા હામો ડાયલોગ ફેંકે. પછી ફરી ન જતા હો, કે ન ફરું. કે નરેશ કનોડિયા કે તો સોન નો હાથ આપી દો. રાજા કે સોન નો હું પ્લાસ્ટિક નો છે તને આપી દે. ખૂંટીયો છૂટો મૂકી દે એટલે લુખેશ્વર રહે જ નહીં કોઈ. આને ખબર છે સોનમાં કેટલું રોકાણ કરવું પડે. ગજબની ક્રિકેટ જો, જે દેશમાં ક્રિકેટ નથી ને બધા દેશ આગળ છે. જાપાનમાં ક્રિકેટ નથી આગળ, રશિયામાં ક્રિકેટ નથી આગળ, ચીનમાં ક્રિકેટ નથી આગળ, કારણ કે ત્યાં ધંધો છે. અને 11 જણા રમતા ને 11 કરોડ ન્યૂઝમાં માંડીને બેઠા. નહીં ભેળું થાય, તું સિંગ ભેળી કરી લે.
એને ઘણું પેલું કરી લીધું છે. અને એમાં નરેન્દ્રભાઈ મોદીનો જો અવાજ તમે જોવો, નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી કેવો અવાજ એનો પહાડી. 15 વર્ષ પછી બધી યોજના પૂરી થઈ જાય પછી ધીરા ધીરા બોલશે ને કઈ શાંતિ આંસકા મારવાની ટેવ પડી ગઈ છે ને. એટલે 15 વર્ષ બધી યોજના પૂરી થઈ જાય છે ને એટલે જોજો બોલશે ગુજરાત પાકિસ્તાન બાજુથી જે પવનો આવે છે મિત્રો આપણને નડતર રૂપ છે, આપણે એની દિશા ફેરવવા માંગવી. બધા વાંધો ને આ ફેરવે આ ભાગે આ ફેરવે હો તમે ફેરવે ફેરવે. અને મને તો આ ચૂંટણી કઈ સમજાતું જ નથી. બિચારા સોનિયાબેન ગાંધી હાવ એકલા તો યુવાનોનું સંમેલન ભરે છે. નરેન્દ્ર મોદી વાંઢા તો મહિલા સંમેલન ભરે. આમાં ક્યાં કઈ ખબર પડવું એટલે ગજબ નહીં ભરે છે. ક્યાં આ ચૂંટણી જાહેર નીકળી નથી. હમણાં ભાવનગરમાં મહિલા છે એટલે તને હું રહોડાનો અનુભવ તમને ભાઈ. સોનિયા ગાંધી ને હું યુવાનો ક્યાં કરવો એટલે જ્યાં જોવાય હવે ચૂંટણી ક્યાં જાહેર નીકળી. અદભુત ચૂંટણી છે. મને ચૂંટણી બહુ મજા આવે. એક જણો તમને ભાષણ કરતો હોય કે હું તમને શું આપી શકું. ખૂણામાંથી એક ભાઈ ઉભો છો કે રાજીનામું યદુનાથી લોહી પીવો છો. એક ભાઈ હમણાં પ્રવચન કરતા કે હું રાજકારણમાં છું, મારા બાપા રાજકારણમાં હતા, મારા બાપા બાપા રાજકારણમાં હતા, એના દાદા રાજકારણમાં હતા, મારા દાદા દાદા રાજકારણમાં હતા. એક જણો ખૂણામાં ઉભો છો કે લુખેશો હવે તમારા કુટુંબને આરામની જરૂર છે, બીજા કોઈકનો વારો આવવા દો. મોસમ પકડી ગયા છો 4-5 પેટગ્યું થી એટલે તમારા લુખેશો આરામની જરૂર છે. એટલે આ ચૂંટણી અદભુત છે. આજ જો અમારે ઉમેદવાર આવ્યા હતા ગઢડા મને મળ્યા. મને કે સાયકલ નું ધ્યાન રાખજો, નિશાન સાયકલ મેં તાળું મારતા જાજો. એ કે એમ નહીં નિશાન છે. મને કે મારું નિશાન ગાડું છે. મેં કેટલા રૂપિયા ઉલાડવાનું ટેકો દઈ દે ઉલાડ્યું. એટલે રાજકારણ અદભુત છે. ત્યાં તો પરિસ્થિતિ એવી આવી છે ને કે વાત જ જવા દો. એ તરત ગુજરાતી પિક્ચર જો ટોકીઝ હારી બની ગઈ. પડદાન પૈકી લાગવાનું મન થાય ટોકીઝ બની કેવી ટોકીઝ. હમણાં એક ટોકીઝમાં ફિલ્મ જોવા ગયો ને તો મારો ભાઈ બનતો એટલે ટોકીઝ વાળા કે હાઉસફુલ છે તો પેલા કે એની બે આપો. અરે આખી ભરી છે કીધું એની વાત જ જવા દો. હવે એનો છોકરો નાનો એવો હારે લીધેલો. મેં છોકરાને લેમાં એને 150 રૂપિયા ટિકિટ લાગશે કે થેલી નાખી દેવી તો અમે થેલી નાખી દે. છોકરાને થેલી નાખી અમે ટોકીઝમાં જતા ટોકીઝ વાળો કે થેલીમાં શું છે મેં ખોટું બોલ્યા મેં ટિફિન છે ટિફિન. ટોકીઝ વાળો વાંધો નહીં હું તો ડાયલ ઢોળા એટલે કહું ક્યાં આમાં પેલું કરવું ભલામાં ગજબ નો. હવે અમને ખબર ને છોકરો ઓક્સિજન ઉપર ગયો હશે. હા ક્યાં એટલે હા ઓશિકા દેખાય છો કઈક ઊંચા થાય છે એકબીજાને અંબાવે ચાલો. હવે ટોકીઝમાં એક બેન કાચી કેરીનો કંડિયો લઈને બે ગયા આગળ. મેં કાચી કેરી લઈને કેમ બે ગયા કે પિક્ચરનું નામ છે પાકીદા. તમે આ પાકશે અને આપડે જોજો ટોકીઝમાં બેઠા હોય ને પડખે વાળો આપણને આમ તો ખીજા કરે. એટલે ભાઈ મને હું કામ લોહી પીવું પણ હકીકતમાં હોય પોસ્ટરમાં દોર્યું હોય ને એવું અંદર આવતું ન હોય. એટલે ગજબ નહીં જ્યાં શું ભયંકર પરિસ્થિતિ. પણ ખુબ સરસ આ મેં તમને કીધું ને પ્રોગ્રામ આ યુવાનો દ્વારા થયો છે. ખોટા વખા નથી કરતા પણ આના રહી ગેજેટ પડાન દાંત આવશે. પ્રમુખ આપડે ગામના છે ને જોવાડા અદભુત છે. આ એકાદું નાળી લઈને હવે ખરું સાહસ કરાય ખરું એવું છે અદભુત ગામ. હા જોવાના અદભુત છે. અમને સમૂહ લગ્ન થયા બધા કે સાફ્ટિંગ માં છે. એ સાફ્ટિંગ નો કહેવાય. લાઈનમાં દોર્યું આપે ને આમ લાઈનમાં. મને કે સાફ્ટિંગ માં છે. સાફ્ટિંગ નથી. મને ઘણા પૂછે મને કે 10-15 વર્ષ પહેલા જે લગ્ન થયા હોય એ કેમ ખબર પડે અને 20 દિવસ પહેલા જેને લગ્ન કર્યા એ કેમ ખબર પડે. 15 વર્ષ પહેલા 20 દિવસ પહેલા જેના લગ્ન થયા હોય એના ઘરે તમે બેડરૂમમાં જાઓ ને કબાટ ખોલો એટલે અંદર ઊંચી ઊંચી કંપનીના સ્પ્રે પાવડરના ડબ્બા અત્તરના પૂંભળા આવું બધું મળે. 20 દિવસ પહેલા 15 વર્ષ પહેલા પૈણા એ કેમ ખબર પડે. મેં કીધું એના ઘરમાં જાઓ કબાટ ખોલો એટલે એક તો માંડ ખુલે અને જેવો કબાટ ખોલો એટલે અંદરથી આયોડેક્સ બામની શીશુ પાટાપીંડી એટલે સમજો કે આ ખાઈ ગયેલો માણસ છે. હું તમને કહું આ કામમાં જ ગયેલો માણસ છે. મને ઘણા એમ પૂછે બહેનો પૌણી ગયા એની નિશાની માથામાં સિંદૂર હોય. ભાઈઓ પૌણી ગયા કેમ કર્યું મળે કે ઓછાળા થઈને ઓટલે બેઠા હોય કોકના માવામાં હાથ નાખતા એટલે ખબર પડે આ લુકેશ ગયો આ કામમાંથી ગયો.
એટલે ભગવાન ભાઈ માંગણી કરવી કે આવા યુવાનો ગામમાં છે, સેવાનું અદભુત કામ થાય છે. અમે ખરેખર બહુ રાજી છે. અમને બી કીધી ગીર નામ પડે ને એટલે એમ નેહડા જેવું કઈ ગામ હશે. બહુ બીક. અમે વારાઘડી પ્રવીણભાઈ ને પૂછતા હતા, મેં ભાઈ કેવું છે ગામ, આમ વ્યવસ્થિત તો છે ને? કીધું અમે સાહસ કર્યું છે કે તમે વિહાવો કે મેં પછી મને કે તમને દેવાનું હું પુરસ્કાર, મેં જે તમે દો એમાં 100 રૂપિયા ઓછા દેજો કે 100 નક્કી કર્યા. એટલે ગજબ ની પરિસ્થિતિ. આ ભયંકર એમ આમ